હા એમ આમ થઈ તો જો નાગલા કરવા માંડ્યા છે અને જો એને ટાઈટ કેટલી લાગે છે કરવાનું છે જાગરણ આખી રાત નું હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી. અને અત્યારે છે ને ભાઈ કેટલા વાગ્યા જો તમને બતાવી જ દઉં, 12 વાગ્યા. 12 વાગે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે ભાઈ આપણે જાગવાનું મોડું હોય કે નહીં, એટલે એવું બધું હાલે ને. આ શું છે? શું લઈને જશો? તેલ. એમાં તેલ લઈ જવાનું હોય? અરે પણ છે ને ઓલ બવણીમાં તેલ હતું ને લોટ વાળું હોય કે નહીં, આસપાસ મારો દીવાહો રહીશ કે નહીં. હા છે ને, કાશ તો દીવાહો છે. ખાધું નહીં હોય ને તો હોવાનું કઈ. હાસું બોલજે, હાસું. કાઈ નહીં હાશે, કાઈ હાસું કહેજે, કાંઈક તો ખાધું છે. થોડોક પીધો ને ઈસ્તે બાકી બીજું કઈ ખાવામાં એમ કાઈ નહીં, હસોડું નહીં. કાંઈ નહીં, વેફર કઈ ખાધું નથી. નહીં, હવે અત્યારે છે ને વેફર તળવાની છે, બપોરે ફરાળ કરવાનો છે કે નહીં એટલે હાટું. એટલે આટલું આ તૈયારી કરશો. આ સવાણું છે, બીજું કાઈ નહીં. એક સફરજન, બીજું કાઈ નહીં. એ ઓછું કહેવાય, તમારે રેવાય નહીં, ભીખા ન રે એક તો લે તો કાઈ નથી જાજુ. તો આજ સાંજે જાગરણ ને એવું બધું. આજ આખો દી જાગરણ, કાલ રાતે જાગરણ, કાલ આખો દી જાગરણ, કાલ લગી જાગરણ, હુવાનું જ નહીં, હસોડું. વાહ, હું વાહ, તમારે જગાડવાનું છે, વાહ નહીં. હું તો જોયું છે હવે. હે જો અને એમ નહીં, તમારે જગાડવાનું છે. લે હું છે ને કેટલા વાગે હતું, 2-3 વાગ્યા સુધી ખાલી જાગરણ કરાવવા લાગી, પછી નહીં. પછી તમે હોઈ જાજો કેમ કે કાલે પાછું ક્યાંક જાવું ફરવા, એટલે જાગવાનું હોય કે નહીં. ક્યાં જવાનું છે? ક્યાં પ્લાન કરશું પછી કાંઈક જોઈ ક્યાં જવાનું છે, પણ હજી તો કઈ નક્કી નથી. નક્કી નથી એમ? હજી મારે રાંધવું છે, દાળ ભાત બનાવું છું કે નહીં. વાહ, દાળ ભાત બનાવે પણ મારે નથી ખાવાના. અહીંયા છે ને જો વેફર, બટેટા, સૂકી ભાજી કરવાની છે ને. તો ના ના, શાક કરવાનું છે, સૂકી ભાજી મને ન ભાવે. એવું છે? અને હાલે ખાવું હોય તો યાર હું ખાવા નથી તે હાડું લાવ્યો ને, કોઈ દી એમ ન લાવે. એમ ભાઈ આમ આમ થઈ એકલા ખાઈ કેવો મારો જીવ બાળ. નાસ્તો બધો લાવ્યો છું. મને એવું મન જ ન થાય, એવું ભાવે જ નહીં મને. ભાવે તો બહુ, આમ તો આડા દિવસે બહુ ખાય, પણ અત્યારે છે ને ખવાય એમ નથી. એટલે મજા આવે કેવી અત્યારે આમ. હા, મને કઈ એવું મન ન થાય દંડારે. મને ખબર છે. કાઈ એટલે હાડું તમે આજ લાવ્યા છો, અમારે ખાવા નથી તે છે. નકર કીધા વગરના કોઈ દી લાવો નહીં. એવું નતું ભાઈ, ભૂખ લાગી તો ખાવું પડે ને. એવું થોડું, હું થોડો કઈ રહ્યો છું, તું રહી છો. મને ભૂખ લાગી એટલે તમારે રાખવું પડે. તમારે તને કોઈ કીધું નથી ભાઈ તું રે, મેં કઈ કીધું નથી તું રે. નહીં, નો રે, બાય ને ખાલ, હાલે ખાઈ લે, બાય ને ખાલ તો પછી શું ને. બાકી લાંબી આયુષ્ય માટે રહું છું, ખબર છે તમને? ભાત છે ને થઈ ગયા છે કમ્પ્લીટ, અને ડાળ બાકી છે ને. હા, રોપાડ્યો વઘારવાનું બાકી છે ખાલી. હા છે ને ભાઈ, રહી છે ને તે કે પેટમાં બસ. મેં કીધું હાલ ભાઈ તને લીંબુ શરબત પાઈ દઉં તો હું થોડુંક પેટમાં બળતું બંધ થઈ જાય. શું કેવું? ભૂખ્યા છે કે નહીં એટલે પાણી પીએ તો પાણી પેટમાં વાગે. લીંબુ શરબત પીએ તો કાંઈક મજા આવે. એમાં છે ને ભાઈ લીંબુ તો જો કેટલાનું બનાવવાનું છે ત્યાં, એટલા બધા લીંબુ દાળ ભાત નહીં નાખવાનું છે, ખબર છે ને? દાળ ભાત બનાવું છું પાછું. એવું છે. શરબત છે ને ભાઈ કમ્પ્લીટ બની ગયું છે. અને હવે શાક તો ખરી ગયું શું એટલે મોરસ કેટલી છે, લીંબુ કેટલું છે. તમે બનાવ્યું છે એમ? એટલે તો સારું બનાવ્યું, સારું પીવા લાયક. શાક પછી ખબર પડે હવે. ખાવા ટાણે બહુ ન પીવાય, થોડું કમ તો પીવું. જય સાઉન્ડમાં એમ તો છું તો સારું મસ્ત છું છે. તો વાંધો નહીં, મને તમે કીધું મહેનત ફેલ જશે. નહીં રેડી છું મસ્ત. હાલ તો ઘડીક રહીને ખાઈ લઈ, કેમ કે ભૂખ લાગી છે મને. ને એનાથી પહેલાં છે ને ભાઈ મારે ટિફિન વાડીએ દેવા જવાનું છે. વાડીએ દેવા જવાનું છે ને? હા, સિયા જાજુ એવું છે. લેવાય જાય કે લેવાય તા ગાડીમાં જવાનું છે, પણ પકડાયેલા નહીં આવે, કોકને ગોતતો રહે. એટલે આમાં થેલીમાં છે ને ઓલું છે, એ 2 વસ્તુ લઈ જવાનું છે તમારે. ઓકે, હાલ તો હું દેતા. વાડીએ પૂગી જા ભાઈ, અને ટિફિન અહીંયા મૂકી દીધું છે. હાલ ભાઈ વેફર મૂકી દે, એઠે મૂકી દે. હાલો હવે ઘરે જવું ને. હે બેસી જશે જમવા. અને જમવામાં તો આપણે તો છે ને ભાઈ બટેટાનું શાક છે ને રોટલી ખાવાની છે, અને અમે દાળ ભાત છે. એ આને ફરાળ કરવાનો છે અત્યારે. ફરાળમાં છે ને મેં આને કીધું હતું કે હું લઈ દઉં થોડું ઘણું કંઈક ક્યાં છે પછી એવું બધું છે, તો ના ભાઈ ફરાળમાં જો આ વેપર છે ને આ ખાલી એક જ સેવડો મંગાવ્યો. સેવડો છે અને
2 એપલ સફરજન છે બસ એટલું જ તે ભૂકી ભાજી ને એવું કાંઈ ન કરી નાખાય એવું ન ભાવે. થોડું થોડું ખાઈ લેવાનું હોય મજા આવે પણ. બધા દિવસ ભૂખો કાઢવાનો છે હવે આખો દિવસ તોય તમને કાઢી નાખું. લીંબુ શરબત એટલે હાટું તો બનાવડાવ્યું છે. આખો દી ઈ જ તોય પીવાનું. એટલા એ થાય નહીં થઈ જાય રેડી થઈ જાય આખો દી પૂરો કરી નાખી દેતા શું હાલો ભાઈ કાંઈ નહીં હાલો ભાઈ વિયાઓ બધા જમવા ને જે રહ્યા હોય ને એ ફરાર કરો ફરાળ કરવા ગયા હોય. હા તો છે ને ફરાળ કરી લીધો છે અને 2:30 વાગી ગયા છે. હું છે ને થોડાક ઘઉં હારા કરું છું. જો થોડોક ટાઈમ કાઢવો તો છે ને કેમ કે આખો દી હુવાનું ન હોય અને ખાટલે ન બેહાય ને લાંબુય ન થવાય એટલે હાટું થોડું કામ અલગ અલગ કરીએ ટાઈમ વયો જાય ઈ બાને એમ. ને 5 વાગ્યા ઢુકડા પૂંજવા જવાનું છે કે નહીં એટલે તાલગી કાંઈક નાગલા ને સુંદરી કરવાની છે. આ કામ કરીને પછી ઈ કામ કરી નાખશું. તો આજે જો દિવાહો છે ને તો વરસાદ આવી ગયો છે જો ને આ વરસાદની મજા લે છે બેઠા બેઠા. મજા કાંઈ નહીં લેતો મને એમ થાય કે ખેતર દાળિયા કરેલો છે એમ એક દાળિયું કરેલું છે એમાં વરસાદ આવી ગયો તો 2 દી વરસાદ રહી જાય ને તો સારું. એટલે હું એ વિચાર કરતો મેં થાય કે એટલા વરસાદે નુકસાન થાય કે નહીં થાય એમ પણ આજ તો છે ને વરસાદ આવે જ તે કેમ કે દિવાહો છે ને હે એ 100 વર્ષનો અલા કેટલા 1 વર્ષનો માહો કહેવાય એવું કાંક છે. માહો એટલે હા એવું કાંક કે બહુ ખબર નથી એવું જ કાંક માહો કે 1 વર્ષ નો કે વરસ ને કાંઈ ખબર ન હોય એટલે આજના દિવસે બધા એમ કે આજના દિવસે તો વરસાદ આવે ને આવે જ એટલે થોડો ઘણોય તે આવે પણ તો જો આવી ગયો વરસાદ. તો છે ને નાગલા કરવાના હતા ને એટલે હાટું રૂ લઈને વી આવીશું અહીંયા મારા કાકી પાસે. આ મને નાગલા કરી દે ને નાગલા હે ઠીક. અને જો અહીંયા છે ને એને દશામાં બેહાડ્યા છે તો દશામાં વ્રત છે જે દશામાં જો કેવી મસ્તની મૂર્તિ છે. ને સવારમાં છે ને મને બોલાવી હતી પણ સવારમાં છે ને મારે ટાઈમ હતો નહીં ને એટલે હાટું સવારમાં કાંઈ આવી નથી. હું બપોર પછી આવી એટલે અત્યારે આવીશું. તો જો નાગલા કરવા માંડ્યા છે અને જો એને ટાઈટ કેટલી લાગે છે. એક જરીક વરસાદ આવી જાય ટાઈટ લાગવા માંડી બોલો લ્યો. ને અહીંયા વાઈટું કરે છે ને અહીંયા નાગલા કરી દે છે. મારે જો બે બધું સારું છે કેવું સારું વાઈટું થઈ જાય નાગલાય થઈ જાય. અને નાગલા બીજું શું કરવાનું હોય સુંદરી હે મંજુ કાકી ને હા મેં જો ઈ બાંધે છે બે ભાઈઓ. અય તમે બાંધો છો હું તો નાગલા થઈ ગયા છે 5 નાગલા છે અને 2 સુંદડીયું છે. જો 2 સુંદડીયું થઈ ગઈ છે અને આ છે ને વાઈટ કરી છે. દીવડો રાતે આખી રાત દીવડો જગવાનો હોય એટલે હાટું છે ને વાઈટ કરી નાખી છે. અને હવે જવાનું છે ઘરે કેમ કે છે ને આગળ પૂંજવા જવાનું છે કે નહીં એટલે તૈયાર થવા જવાનું છે. હવે પૂંજવા જવા માટે તૈયાર થઈ ગયા છીએ. કપડાં બદલાઈ નાખ્યા છે હાડી. અને જો અહીંયા થાળી તૈયાર થઈ ગઈ છે અને લોટો લઈ લીધો છે. ને ઓલી છે ને જો નાગરવેલના પાંદડા લઈને આવી છે. મેળા કેટલા લાવી 5 પાંદડા આ થાળીમાં નાખી ધોઈને ધોતી જ જતો. અને રાહુલ શું કરે છે હું જાઉં તો થાળી લઈને નીકળી ગયા છે. મારી એક જો કેટલા છે 1 2 ને અમે 3 જણા મારી હથવારો આવે છે. તો મંદિરે આવી ગયા છીએ અને અહીંયા છે થાળી અને પૂજા કરાવશે. અહીંયા જો ડોડો વાવેલો છે અહીંયા. જો આ ડોડાની છે ને હવે પૂજા થઈ ગઈ છે અને દીવડો જો જગે છે અને સામે જો સાઈન નાખીને મોરલો આવી ગયો ખાવા. એની પૂજા કરી લીધી છે અને અહીંયા જો આ શંકર ભગવાનની પૂજા કરવા આવી ગયા છીએ. અહીંયા ઉમિયા માતા છે અને અહીંયા શંકર ભગવાન છે. તો પૂજા કરી નાખી છે અને જઈએ છીએ ઘરે. અને આમ જો ખાલી હતી અમારે બેન જ દીવા હતો ને આવ્યા હતા કેટલા જો કેટલી છોકરીઓ આવી ગયું છે. તો જમી લીધું નહીં ફરાળ કરી લીધો છે. આણે જમી લીધું છે અને હવે કરવાનું છે જાગરણ. આખી રાતનું જાગવાનું છે ને તમારે જાગવા લાગવાનું છે મને આખી રાત 1 વાગ્યા સુધી જાગી પછી નહીં જાગી પેલા થઈ એવું છે. એટલે પછી કાલ ગાડી આપવાની છે ને પછી ફરવા કાલે જાવ ને કાંઈ વાંધો નહીં. તમે તાર 12 1 વાગ્યા લગી એટલું તો જગાડો પછી હુઈ જાય જો.
અત્યારે છે ને ભાઈ 11 વાગી ગયા છે. પછી છે ને કાંઈ વિડીયો કાંઈ લીધો નતો. આમને જાગતા હતા, ફોન જોતા હતા કે નહીં. આ ફોનમાં જોતા હતા એટલે છે ને કાંઈ વિડીયો લેવાનો નહીં. ને હવે છે ને ભાઈ આપણે નીંદર આવે છે એટલે આપણે સુઈ જવું છે. સુઈ જવાનું તો હવે છે ને આ બધા સુઈ ગયા છે અને હું એકલી છે ને જાગું છું ને કેટલા વાગી ગયા છે ખબર? 3:11 થઈ ગઈ છે જો. મારે છે ને દીવો જોવાનો છે કે ઘી કેટલું છે. ઘી પૂરું થઈ ગયું ને તો નાખવું જોઈએ. થોડુંક ઘી છે, હમણાં નથી ઘી નાખવું એવું લાગે ને તો પછી ઘડીક ખમીને નાખી દઈ. અને તો 5 વાગી ગયા છે ને આપણે છે ને અહીંયા સોળી બફા મૂકી દીધી છે. સોળી બફાઈ જાય ને એટલે પાણી ગરમ અહીંયા મૂકી દેવાનું છે. કેમ કે છે ને હવે જેમ દિવસ ઉગતો જાય ને નીંદર છે ને પછી બહુ આવતી જાય એટલે હાટું છે ને કામ કરવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે કામમાં આપણું મન ઘૂસવાઈ જાય કે નહીં એટલે નીંદર ન આવે. ને અહીંયા છે ને હવે આ કપડાં છે ને અહીંયા જો તગારામાં કપડાં ભીરા ને એ કપડાં ધોઈ નાખવાના છે ને પછી નાવાનું છે. કેમ કે છે ને પહેલાં નાહી નાખીએ ને કપડાં બદલાઈ નાખીએ ને તો કપડાં ભીના થઈ જાય છે. અને અહીંયા છે ને હજી બધા હોતા છે. કેમ કે હજી 5 જ વાગ્યા છે એટલે અત્યારમાં તો કોઈ કંઈ જાગે નહીં. મારે જાગરણ છે ને એટલે હાટું જાગું છું, નકર તો કાંઈ જાગું નહીં. અને છે ને ટાઈટ બહુ લાગે છે કેમ કે છે ને વરસાદ પડી ગયો કે નહીં કાલ સવારમાં એટલે હાટું છે ને ટાઈટ લાગે છે. તો ચાદર ઓઢીને રાખી આખી રાત ચાદર ઓઢીને જ બેઠી હતી. અને આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ આપીએ છીએ. વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.